हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે એકદમ યુનિક ટેસ્ટી એવો નાસ્તો। તમને વડાપાઉં પણ તમે ભૂલાવી દેશો તેવો આ નાસ્તો છે। તો વડાપાઉં જે આપણે બનાવીએ છીએ એવો જ ટેસ્ટ આપણે આ નાસ્તામાં લેવાના છે। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી લેજો, જેથી તમને અમારા આવા જ વિડીયોની નોટિફિકેશન પહેલેથી મળતી રહે। તો એક મોટી ડીશમાં આપણે અડધો કપ ઘઉંનો લોટ એડ કરીશું। ત્યારબાદ તેનાથી અડધો કપ આપણે મેદોનો લોટ એડ કરીશું। તેમાં મીઠું એડ કરીશું અને થોડું પાણી એડ કરી અને લોટને બાંધી દઈશું। બે લોટ મિક્સ કરવાથી જે આપણે આ નાસ્તો બનાવવાના છે તે ખૂબ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવો બનીને રેડી થાય છે। તો લોટ બાંધી દીધા બાદ આપણે તેલ લગાવી અને લોટને મસળી લેવાનો છે એકદમ સરસ રીતે, અને આપણે તેને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકીશું। હવે આપણે સ્પેશિયલ ચટણી બનાવીશું વડાપાઉંનો ટેસ્ટ લાવવા માટે। તો મિક્સર જારમાં આપણે ડાળખા સાથે કોથમીર એડ કરીશું, એક આદુનો ટુકડો, 3 થી 4 લીલી મરચી અને 3 થી 4 જેટલી લસણની કળીઓ, મગફળીના દાણા એડ કરીશું 1 ચમચી, લીંબુનો રસ એડ કરીશું અડધી ચમચી અને થોડું પાણી એડ કરી અને પેસ્ટ બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે। હવે આપણે એક સૂકી લસણની ચટણી બનાવીશું। તો હવે આપણે તવી પર મગફળીના દાણા અને 2 મોટી ચમચી સફેદ તલ એડ કરીશું। એકદમ ક્રિસ્પી એવા થાય એટલે તેમાં લસણની કળીઓ એડ કરીશું। 7 થી 8 લસણની કળીઓ તમે સાથે પણ એડ કરી શકો છો, આપણે તેને લાસ્ટમાં જ એડ કરવાની છે। હવે આપણે ક્રિસ્પીનેસ આવી જાય એટલે મિક્સર જારમાં એડ કરીશું, થોડું મીઠું એડ કરીશું અને 2 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી અને આપણે તેને સૂકું દરદરું પીસી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે એક ગ્રીન અને એક રેડ ચટણી આપણે બનાવી લીધી છે। તો હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું, 1 મોટી ચમચી તેલ એડ કરીશું, રાઈ જીરું એડ કરીશું અને તેમાં ડુંગળી અને આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરીશું। મેં થોડા નાના ચોપ કરેલા કેપ્સિકમ પણ એડ કરેલા છે। થોડું મીઠું એડ કરીશું, લાલ મરચું પાવડર, હળદી પાવડર, ગરમ મસાલો અને અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું। બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ 1 વાટકી આપણે બાફેલા બટાટાને એડ કરીશું। તો આપણે બહુ એકદમ ચૂંદો નથી કરવાનો, આપણે થોડા નાના મોટા પીસીસ રાખીશું તો ખૂબ ટેસ્ટ આવશે આ નાસ્તામાં। ઉપરથી આપણે ધાણા એડ કરી અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે સ્ટવિંગને ઠંડુ થવા મૂકી દઈશું સાઈડમાં। હવે આપણે લોટ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવો ડો તૈયાર છે। હવે આપણે આ રીતે નાનો પેંડો વાળી લઈશું અને પાટલી ઉપર કોરો લોટ લગાડી લઈશું આ રીતે, અને આપણે જેમ રોટલી વણીએ છીએ એ રીતે આપણે મીડિયમ સાઇઝમાં રોટલીને વણી લેવાની છે। તો મેં બધી જ આ રીતે એક સરખી રોટલી વણી લીધી છે। હવે આપણે એકદમ વડાપાઉં બોલાવી દે તેવા આપણે આ નાસ્તો બનાવી રહ્યા છીએ। તો આ રીતે જરૂરથી તમે બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। હવે આપણે બધી રોટલી બનાવી લીધા બાદ હવે આપણે ગેસ ઉપર તવી મૂકીશું અને કાચી પાકી રોટલીને આપણે શેકી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે બંને બાજુથી આપણે
કાચી પાકી રોટલી શેકી લેવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે. તો આપણે બિલકુલ પણ બહુ પ્રેસ કરવાની નથી રોટલીને. આ રીતે ગેસ ઉપર એકદમ સરસ રીતે શેકાય એવી રીતે આપણે બધી રોટલીને તૈયાર કરી લેવાની છે. તો મેં બધી રોટલી તૈયાર કરી લીધી છે. હવે આપણે પાટલી પર એક રોટલી મૂકીશું. તેના પર આપણે ગ્રીન ચટણી હતી આપણે બનાવી પહેલાં તેને આ રીતે લગાવી લઈશું રોટલી પર. તમારા તીખાશ પ્રમાણે ગ્રીન ચટણી ઓછી વધારે કરી શકો છો. હવે આપણે જે બટેટાનું સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે એડ કરીશું આ રીતે તેના ઉપર. અને પછી આપણે જે સૂકી લસણની ચટણી હતી તેને પણ આ રીતે લગાવીશું ઉપર. તો આપણે 3 લેયર્સ તૈયાર છે. હવે આપણે બીજી રોટલી લઈશું. તેના પર ગ્રીન ચટણી ફરીથી એક વખત લગાવી લઈશું. આછી પાતળી લગાવવાની છે આપણે બીજી રોટલી પર. અને આ રીતે ગ્રીન ચટણીનો ભાગ સ્ટફિંગ પર આ રીતે લગાવી દેવાનો છે. પ્રેસ કરીશું. હવે આપણે ગેસ ઉપર તવી ગરમ કરવા મૂકીશું. મીડિયમ ટુ લો ફ્લેમ પર જ આપણે આ નાસ્તો બનાવવાનો છે. તો એકદમ ઓછા તેલમાં બનીને રેડી થાય છે. હવે આપણે ઉપરથી તેલ લગાવી લઈશું અને કિનારીઓ પર પણ તેલ લગાવી લઈશું. તો 2 મિનિટ કૂક થવા દેવાનું છે વન સાઈડ તે મીડિયમ ટુ લો ફ્લેમ પર. ત્યારબાદ આપણે તેને પલટાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ ગોલ્ડન બ્રાઉનમાં આપણો આ નાસ્તો બનીને રેડી થયો છે. તો બંને બાજુથી આપણે 5 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. અને ક્રિસ્પીનેસ આવે એટલે તેને આપણે તવી પરથી ઉતારી લઈશું. તો એ જ રીતે આપણે બીજો આ રીતે મેં સ્ટફિંગ તૈયાર કરી અને મેં બીજા આ રીતે ક્રિસ્પી એવા થાય તેવા આપણે આ વડાપાઉં બોલાવી દેવાય તેવા આ નાસ્તો આપણે બનાવીને રેડી કરી લીધો છે. તો હવે આપણે તેને ગરમા ગરમ આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો તમને આજની આ રેસીપી કેવી લાગે ફ્રેન્ડ્સ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આ નાસ્તો તમે બ્રેકફાસ્ટ માટે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. ખૂબ જ હેલ્ધી એવો નાસ્તો છે. બાળકો જો વડાપાઉંની જીદ કરતા હોય અને જો તમારે વડાપાઉં ના બનાવવા હોય તો આ રીતે તમે બાળકને બનાવીને આપી શકો છો. ખૂબ ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો આ નાસ્તો આપણે 4 ભાગમાં ડિવાઈડ કરી લીધા છે. તમે ગ્રીન ચટણી ટમેટો કેચઅપ સાથે સર્વ કરો તો ખૂબ ટેસ્ટી એવો આ ક્રિસ્પી એવો નાસ્તો બનીને રેડી થાય છે. તમે જોઈ શકો છો અંદરથી લેયર્સ પણ. તો આવી જ અવનવી રેસીપી અને આવા જ વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય. અને તમને કેવી લાગી ફ્રેન્ડ્સ આ રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય બાય.